જય માતાજી, જય માનધાતા, જય કોળી સમાજ. કે આપણા સમાજની અંદર એકતા હોવી જોઈએ. એકતા શું કામ? કે સંગઠન હોય એટલે કોઈ જાતની તકલીફ નહીં પડે. કે ભગવાને ગીતામાં કીધું છે સંઘે શક્તિ કલ યોગે. જો આપણા સમાજની અંદર એકતા અને બધા હળીમળીને રહેશું એટલે આપણા સમાજની અંદર કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. કે શું કામ? કે એકાબીજા પ્રત્યે જેટલો સહકાર સાથ આપણે આપી શકીએ, જે સેવા કરીએ અથવા મદદ, એ આપણે કરવું જોઈએ. અને આપણા બાળકોને શિક્ષણ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. કે શિક્ષણ શા માટે? કે અત્યારે ડિજિટલ યુગની અંદર શિક્ષણ ફરજિયાત થઈ ગયું છે. આપણું બાળક ગમે તેવું સારું ભણી શકશે તો એને આજીવન એને જિંદગીમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. અને આપણા સમાજની અંદર ખાસ એક એ વસ્તુની ધ્યાન દેવાનું કે આપણા સમાજમાં જે વ્યસન હોય એ વ્યસન ભલે કરવાનું એવું નથી, પણ થોડુંક લિમિટમાં કરવાનું. અને આપણો સમાજ કઈ રીતે આપણા સમાજને આગળ લઈ આવવો અને એ આગળ આવશે એટલે આપણા સમાજને આપણે એક જ ધ્યેય રાખવાનો કે મારો સમાજ આજ ગુજરાતની અંદર વધારે છે તો મારા સમાજનો ભાઈ મુખ્યમંત્રી કેમ ન હોવો જોઈએ? પણ તે આપણે કરી શકશું. આપણે બધાય જો ગામના અથવા સિટીના એક થાશું એટલે આપણા સમાજના એવા ઘણા બધા ભાઈઓ છે, હોદ્દેદારો, કે આપણે રાજકારણીમાં છે, એને સાથ સહકાર આપશું અને આપણો મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની સીટ મળે ત્યાં સુધી એને પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરશું. એવી આપણે સંકલ્પ લેવાનો હોય. જય માતાજી, જય કોળી સમાજ, જય માનધાતા.